नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ ત્રીજા કર્મગ્રંથનો સેકન્ડ પાર્ટ છે, જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે। એની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવોને વિશે 14 મૂળ માર્ગણાઓની અંદર વિચારણા કરી રહ્યા છીએ કે એ માર્ગણામાં રહે છે તે જીવોને કયા ગુણસ્થાનકે કેટલા કર્મનો ઉદય હોઈ શકે છે પોસિબલ। એમાં આપણે ઉદય સ્વામિત્વ કમ્પ્લીટ જોયા બાદ શોર્ટમાં જોઈ રહ્યા હતા ઉદય સ્વામિત્વને કઈ રીતે ઇઝીલી યાદ રાખી શકાય ગ્રુપિંગ કરીને તે। એની અંદર આપણે સૌથી પહેલાં 25 એવી માર્ગણાઓ જોઈ કે જે છે ઓઘ પ્રમાણે એટલે કર્મસ્તવ પ્રમાણે 25 માર્ગણાઓ અમુક મતાંતર આવેલા છે જોયા બાદ 33 માર્ગણાઓ એવી જોઈ રહ્યા હતા કે કર્મ પ્રમાણે જેની અંદર ગ્રુપિંગ કરેલું છે કે એ માર્ગણાની અંદર અમુક એ કર્મની વિચારણા કરવામાં આવેલી છે કર્મસ્તવના કમ્પેરિઝનમાં। માત્ર નામ કર્મ જેની વિચારણા જેની અંદર થાય છે એવો ગ્રુપ કર્યો, પછી નામ કર્મ અને આયુષ્ય કર્મ 2 કર્મનો વિચારણા જેની અંદર થાય એવો ગ્રુપ કર્યો અને આપણે એ પ્રમાણે જોઈ રહ્યા હતા। એમાં લાસ્ટ ક્લાસની અંદર આ સ્ટાર્ટ કરેલો હતો અને લગભગ આપણો અસત્યામૃષા વચન યોગ સુધી કમ્પ્લીટ થઈ ગયો છે અને મનુષ્ય ગતિ માર્ગણા પણ આપણે જોઈ। હવે નેક્સ્ટ આવે છે આ એવો ગ્રુપ કે જેની અંદર નામ કર્મ, મૌન્ય કર્મ અને આયુષ્ય કર્મ આ 3 કર્મની માત્ર વિચારણા છે કર્મસ્તવના કમ્પેરિઝનમાં, બાકી કોઈ કર્મનું અહીંયા વિચારણા નથી કરવાની। તો સૌથી પહેલો છે એવી નપુંસક વેદ માર્ગણા। પહેલાં તો એ નપુંસક વેદ માર્ગણા છે એની અંદર કયા જીવો આવે તો એવા જીવો કે જેને નપુંસક વેદ મૌન્ય કર્મનો ઉદય હોય એવા તે જોઈ આ માર્ગણાની અંદર। હવે એવા જે જીવો છે તેમને કયા ગુણસ્થાનક હોઈ શકે તો એ માર્ગણાની વિશે આપણે જોયું કે એને નપુંસક વેદ મૌન્ય કર્મનો ઉદય જે જીવોને હોય એ જીવોનો અહીંયા આ માર્ગણાની અંદર એક અપેક્ષાએ ગ્રહણ કરેલી છે। તો એ અપેક્ષાથી નપુંસક વેદ મૌન્ય કર્મ કેટલા ગુણસ્થાનક સુધી હોય ઉદયમાં તો પહેલાંથી 9મા ગુણસ્થાનક સુધી। તો આ મળી ગયું આપણને ગુણસ્થાનક 1st to 9th। હવે બીજી પણ અપેક્ષા છે કે જ્યાં કર્મની વિચારણા નહીં પણ દ્રવ્ય વેદની વિચારણા એટલે આકાર વગેરે એના રૂપે જો વિચારવામાં આવે તો 1લો થી 13મો ગુણસ્થાનક એમ 2 અપેક્ષાએ। તો સૌથી પહેલાં આપણે જો 1st થી 13th સુધીનું કમ્પ્લીટ વિચારીએ તો એમાં 116 કર્મ ઓકે ઉદય યોગ્ય રહી જાય છે। એની અંદર સ્ટાર્ટિંગનો ગુણસ્થાનક કયો છે 1st। તો એ 1st ગુણસ્થાનક એ 112 કર્મ ઉદય યોગ્ય છે અને આગળ 6ઠા ગુણસ્થાનકે અહીંયા આહારક દ્વિકનો ઉદય પોસિબલ રહેશે એટલે એ 2 એડ કરી લેવાના। પછી અહીંયા 4થા ગુણસ્થાનકે સમકિત મૌન્ય, 3જા ગુણસ્થાનકે મિશ્ર મૌન્ય એ એડ થશે એટલે બધા એડ કરી લઈએ તો પછી 116 હોય। એની અંદર એ પ્રમાણે જો વિચારીએ સૌથી પહેલાં કે આ નપુંસક વેદ માર્ગણા છે તો એની અંદર કયા જીવો નહીં હોય એટલે કયા જીવોને નપુંસક વેદ પોસિબલ નથી એ વિચારીએ। તો સૌથી પહેલાં કોઈ પણ દેવ છે, દેવોને ક્યારે પણ નપુંસક વેદ પોસિબલ નહીં હોય, નપુંસક વેદ દેવતા કોઈ પણ નહીં હોય ક્યારે પોસિબલ એટલે દેવત્રિક કમ્પ્લીટલી કાઢી મૂકવાનું ઓગમાંથી। પછી જ્યારે નપુંસક વેદનો ઉદય હોય ત્યારે એના પ્રતિપક્ષી જે છે એવા પુરુષવેદ અને સ્ત્રીવેદ એમનો ઉદય નહીં હોય એટલે એના હિસાબે ઓગમાંથી પુરુષવેદ અને સ્ત્રીવેદ મૌન્ય કર્મ એ કાઢી મૂકવાના। પ્લસ તીર્થંકર ભગવંત આજ સુધી જે પણ થયેલા છે તે બધાએ પુરુષવેદી તરીકે ઉત્પન્ન થયેલા છે એટલે પુરુષપણે થયેલા છે અને આપણા આ હુંડા અવસર પેઢીની અંદર અચ્છેરા રૂપે સ્ત્રીપણે મલ્લીનાથ ભગવાન તીર્થંકર ભગવાન થયેલા હતા, પણ નપુંસક વેદે કોઈ પણ તીર્થંકર ભગવાન થયેલા નથી। એના હિસાબે
નપુંસક વેદ માર્ગણાની અંદર તીર્થંકર ભગવંત નહીં હોય ક્યારે, અને જીન નામ કર્મ એક એવો છે જે માત્ર તીર્થંકર ભગવંતોને જ ઉદયમાં હોય ને જે 13મા ગુણસ્થાનકે ઉદયમાં આવતું હોય, તો એ નપુંસક વેદી કોઈ પણ તીર્થંકર ભગવંત નહીં હોય. એના હિસાબે આની અંદરથી ઓઘમાંથી જીન નામ કર્મનો ઉદય માઇનસ કરી લેવું જોઈએ. ભલે આપણે દ્રવ્ય વેદની અપેક્ષાએ જોતા હોઈએ તો પણ એ નહીં આવે, અને ભાવવેદની અપેક્ષાએ જોઈએ તો પહેલાંથી 9મા ગુણસ્થાનક સુધી જોઈએ, ત્યાં તો આમે જીન નામનો ઉદય નહીં હોય પોસિબલ. પણ દ્રવ્ય વેદની અપેક્ષાએ 13મા ગુણસ્થાનક સુધી જ્યારે આપણે ગણતા હોઈએ તો એની અંદર પણ નપુંસક વેદ માર્ગણામાંથી જીન નામ કર્મનો ઉદય માઇનસ કરવું પડે. જીન નામનો ઉદય ક્યારે નપુંસક વેદ માર્ગણાની અંદર નહીં હોય. આ રીતે સમજવું. એના હિસાબે 116 કર્મ અહીંયા ઓઘે ઉદય યોગ્ય સમજવા એ જોયું. હવે ટોટલ કેટલા કાઢ્યા આપણે? 6 કર્મ. કયા કયા? તો દેવત્રિક, પુરુષવેદ, સ્ત્રીવેદ, જીન્નામ. આ 6 કર્મ અહીંયા ઓઘમાંથી કાઢ્યા છે. પહેલા ગુણસ્થાનકે આવીએ તો 117 ઉદય યોગ્ય હોય છે આપણા કર્મસ્થ મુજબ, પણ અહીંયા 112 છે. 5 કર્મનું ફેર છે. કયા 5 કર્મ? પુરુષવેદ, સ્ત્રીવેદ અને દેવત્રિક, એ 5 કર્મ જે ઓઘમાંથી કાઢી મૂક્યા છે તે જ. પછી બીજો ગુણસ્થાનકે જોઈએ તો બીજા ગુણસ્થાનકે 106 કર્મ ઉદય યોગ્ય છે. એની અંદર હવે વિચારણા કરીએ તો આપણા કર્મસ્થની અંદર કેટલા ઉદય યોગ્ય હતા? 111, પણ અહીંયા છે 106. 5 કર્મનો ફેર છે. કયા 5? તો એ જ સેમ અહીંયા જે ગણ્યા તે પુરુષવેદ, સ્ત્રીવેદ અને દેવત્રિક, એનો ફરક છે. પછી ત્રીજા ગુણસ્થાનકે કર્મસ્થની અપેક્ષાએ કેટલા કર્મનો ફરક છે? તો ત્રીજો ગુણસ્થાનક જે છે ત્યાં કર્મસ્થની અંદર 100 કર્મ ઉદય યોગ્ય હતા, અહીંયા છે 96. 4 કર્મનો ફરક છે. કયા 4? તો પુરુષવેદ, સ્ત્રીવેદ અને દેવગતિ, દેવાયુ. કારણ ત્રીજા ગુણસ્થાનકે આમે કોઈ પણ અનુપૂરીનો ઉદય હોતો જ નથી, એટલે ત્રીજો ગુણસ્થાનકે કર્મસ્થવના મુજબ દેવાનુપૂરીનો ઉદય હોતો જ નથી, એટલે એનો જે છે ઉદય એ પહેલાં કર્મસ્થવની અંદર એ નહીં હતો, એ જ પ્રમાણે અહીંયા નથી. તો દેવગતિ, દેવાયુ, પછી પુરુષવેદ અને સ્ત્રીવેદ, આ 4 કર્મ અહીંયા કર્મસ્થવના કમ્પેરિઝનમાં કાઢ્યા છે, કારણ એ ઓઘમાંથી જ કાઢી મુકાયા છે. પછી આગળ ચોથો ગુણસ્થાનક, ત્યાં 97 કર્મ ઉદય યોગ્ય છે. કર્મસ્થવની અંદર કેટલા હતા? ચોથા ગુણસ્થાનકે 104 હતા, અહીંયા છે 97. ફરક કેટલાનું થયું છે? 7 કર્મનો ફરક થયો છે. કયા કયા 7? તો સૌથી પહેલાં તો અહીંયા ઓઘમાંથી કાઢ્યા છે એ પુરુષવેદ, સ્ત્રીવેદ, દેવત્રિક, 5 થઈ ગયા, અને બાકીના 2. તો 2 કયા? હજી અહીંયા શું થયું છે, આપણે આગળ કર્મસ્થવની અંદર 4 અનુપૂરીઓ અહીંયા એડ કરતા હતા, પણ અહીંયા કેવું છે, ચોથો ગુણસ્થાનક લઈને કોઈ જીવ જો મનુષ્યપણે ઉત્પન્ન થાય અથવા તો તિર્યંશપણે ઉત્પન્ન થાય તો તે પુરુષવેદી ઉત્પન્ન થશે. નરકની અંદર આમે નપુંસકવેદી હોય છે બધા, એટલે નરકાનુપુરીનો અહીંયા ઉદય પોસિબલ રહેશે, પણ એક મનુષ્યાનુપુરી અને તિર્યંચાનુપુરી એને કાઢી મૂકવાની પડશે અહીંયાથી, એટલે અહીંયા એડ નહીં કરવાનું. કર્મસ્થવની અંદર અહીંયા આપણે એડ કરતા હતા, પણ એને અહીંયા એડ નહીં કરવાનું એ છે. એટલે નપુંસક વેદ માર્ગણાની અંદર પહેલો બીજો ગુણસ્થાનકે માત્ર ઉદય હશે તિર્યંચાનુપુરી અને મનુષ્યાનુપુરીનો, પણ અહીંયા નહીં હશે. એટલે ટોટલ કયા કયાનું ડિફરન્સ થઈ ગયું અહીંયા? તો એક પુરુષવેદ, સ્ત્રીવેદ, દેવત્રિક, મનુષ્યાનુપુરી, તિર્યંચાનુપુરી. તો આ રીતે અહીંયા 7 કર્મનો ફરક થઈ ગયો ચોથા ગુણસ્થાનકે. પછી 5મા ગુણસ્થાનકે કર્મસ્થવ મુજબ 87 હતા, અહીંયા છે 85. ફરક કોનું થયું છે? હવે પુરુષવેદ, સ્ત્રીવેદનો ફરક થયો છે, કારણ ત્યાં આગળ હતા પોસિબલ 5મા ગુણસ્થાનકે કર્મસ્થવની અંદર પુરુષવેદ અને સ્ત્રીવેદ. દેવત્રિક અહીંયા નહીં હતું, દેવત્રિક ચોથા સુધી માત્ર હોઈ શકતું હતું કર્મસ્થવમાં, અને 5માંથી દેવત્રિક એમ નહીં હતું. તો પુરુષવેદ અને સ્ત્રીવેદ એનો ફરક અહીંયા પડ્યો છે 2નો કર્મસ્થવના કમ્પેરિઝનમાં 5મા ગુણસ્થાનકે. પછી છઠ્ઠો ગુણસ્થાનક, ત્યાં કર્મસ્થવ મુજબ 81 હતા, અહીંયા છે 79.
તો અહીંયા પાછું પુરુષવેદ સ્ત્રીવેદનો ફરક થયો છે. પછી 7મો ગુણસ્થાનક, ત્યાં કર્મસ્તવ મુજબ 76 હતા, અહીંયા 74 છે. પુરુષવેદ સ્ત્રીવેદ મૌન્યનું ફરક છે, 2 કર્મ. 8મા ગુણસ્થાનકે 72 હતા ત્યાં કર્મસ્તવમાં, અહીંયા પાછો 2નો ફરક પુરુષવેદ સ્ત્રીવેદનો. 9મા ગુણસ્થાનકે 64 ઉદય યોગ્ય અહીંયા, અને ત્યાં કર્મસ્તવની અંદર 66 હતા ઉદય યોગ્ય. તો અહીંયા પાછું પુરુષવેદ સ્ત્રીવેદ મૌન્યનો ફરક પડ્યો છે. એની પછી આગળ જે છે તે ઓઘ મુજબ છે, એટલે કર્મસ્થ મુજબ છે. અને હા, અહીંયા 9મા ગુણસ્થાનક સુધી જ્યારે આપણે ગણીએ ઉદય સ્વામિત્વ, એ ભાવવેદની અપેક્ષાએ અને જે પ્રમાણે લેવું જોઈએ એ પ્રમાણે જો લઈએ નપુંસક વેદ માર્ગણામાં જે પ્રમાણે લેવું જોઈએ, એટલે નપુંસક વેદ કોને હોય તો જેને નપુંસક વેદ મૌન્ય કર્મનો ઉદય હોય એને નપુંસક વેદી માર્ગણામાં ગણવાનું. એ પ્રમાણે જો ભાવવેદની અપેક્ષાએ ગણીએ તો પહેલાંથી 9મો ગુણસ્થાનક માત્ર હોય, પણ જો દ્રવ્યવેદની અપેક્ષાએ ગણવામાં આવે તો પહેલોથી 13મો ગુણસ્થાનક કર્મના ઉદયના હિસાબે નહીં, પણ માત્ર દ્રવ્યવેદના હિસાબે, આકારના હિસાબે, બસ. એ દ્રવ્યવેદની અપેક્ષા અલગ છે. આમ જો વિચારવામાં આવે તો દ્રવ્યવેદ જે છે ત્યાં નપુંસક વેદ મૌન્ય કર્મનો ઉદય હોતો જ નથી, એટલે અલગ અપેક્ષા છે. પછી નેક્સ્ટ પુરુષવેદ માર્ગણા, એની અંદર જે જીવન દ્રવ્યવેદ એટલે લિંગ જ કીધી ને ગુરુ, સમજવાનું. આકાર ખાલી. હા. નેક્સ્ટ છે પુરુષવેદ માર્ગણા, એની અંદર નપુંસક વેદ 35 જે પ્રમાણે જોયું એ જ રીતે સેમ સમજવાનું. ભાવવેદની અપેક્ષા એટલે પુરુષવેદ મૌન્ય કર્મનો ઉદય ગણવામાં આવે, આ ઉદય સ્વામિત્વ ચાલુ છે તો એ ઉદયના હિસાબે જો ગણવામાં આવે તો પહેલાંથી 9મો ગુણસ્થાનક. પણ કોઈ જો કહે કે દ્રવ્યવેદની અપેક્ષાએ કેટલું, તો માત્ર આકારની અપેક્ષાએ ઉદય સ્વામિત્વ એટલે પુરુષવેદ મૌન્યનો ઉદય નહીં ગણીએ, પણ માત્ર બાહ્ય આકારના હિસાબે એના શરીરનો, એ જો ગણીએ તો પહેલોથી 13મો ગુણસ્થાનક એ અપેક્ષાથી. હવે અહીંયા બધામાં ભાવવેદ જ લેવાનું છે, દ્રવ્યવેદ તો લેવાનું છે જ નહીં ને. હા, એટલે નોર્મલી બધી ગણિત તો ભાવવેદ થી જ કરવાની છે ને. હા, બધું ભાવવેદથી જ ગણવું જોઈએ, અને એ જ પ્રમાણે આપણે આગળ જોયેલું હતું. પણ હા, ઉદય સ્વામિત્વનો મિનિંગ જ એ છે કે કયા કર્મનો ઉદય છે, અને જો નપુંસક વેદ મૌન્ય કર્મનો ઉદય હોય વગેરે જે પણ છે એનો ઉદય હોય તો એને એનો ભાવવેદ જ કહેવાય. હા, તો ઉદય સ્વામિત્વની અંદર એ જ પ્રમાણે ગણવું જોઈએ. પણ અમુક ઠેકાણે એવી પણ અપેક્ષા લીધેલી છે, એટલે આપણને અહીંયા કહેવી પડે. અચ્છા. કે જો કોઈ કંઈ પૂછે કે ત્યાં દ્રવ્યવેદની અપેક્ષાએ જો વિચારણા કરવામાં આવે તો પછી શું હોઈ શકે, એટલે આ પણ આપણને વિચારવું પડે અલગથી. હવે પુરુષવેદ માર્ગણા જોઈએ, એની અંદર 1st થી 9th ગુણસ્થાનક પુરુષવેદ મૌન્ય કર્મના ઉદયના હિસાબે ભાવવેદની અપેક્ષાએ, અથવા તો પહેલાથી 13મો ગુણસ્થાનક બાહ્ય આકાર વગેરે જે લિંગના હિસાબે, દ્રવ્યવેદના હિસાબે. તો ઓકે 107 કર્મોદયના હિસાબે એટલે ઉદય સ્વામિત્વ 107 ઓકે. એમાં કયા કયા માઇનસ થઈ જાય તો જે પુરુષવેદી નથી એ બધા. તો એમાં સૌથી પહેલાં તો બાકીના 2 વેદ નીકળી જશે. 122 જે છે ટોટલ ઉદય યોગ્ય, એનામાંથી અહીંયા કેટલા છે 107 છે. કેટલા નથી તો 15 કર્મ નથી, તો 15 કર્મ આપણને ગણવાના છે. તો સૌથી પહેલાં આપણે જે ઇઝીએસ્ટ છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો વેદ ચાલુ છે. એક વેદનો ઉદય હોય, બાકીના 2નો નહીં હોય, એટલે નપુંસક વેદ ને સ્ત્રી વેદ આ 2 કાઢી મૂક્યા, પહેલાં જ 2 થઈ ગયા. પછી જે ગતિની અંદર પુરુષવેદ નહીં હોય તે ગતિના યોગ્ય જે છે એ માઇનસ કરી લેવાના. તો નરક ગતિની અંદર પુરુષવેદી કોઈ ન હોય, ત્યાં માત્ર નપુંસક વેદી જ હોય છે, એટલે નરક કાઢ્યું. કેટલા થઈ ગયા 2 ને 3 5 કાઢ્યા. પછી એવી જાતિ કે જેની અંદર પુરુષવેદ નથી, માત્ર નપુંસક વેદી જ છે, એવા કોણ હોય તો એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવો એ બતાવે. એટલે એમને એકેન્દ્રિય જાતિ નામ કર્મ, બેન્દ્રિય જાતિ નામ કર્મ વગેરે જાતિ ચતુષ્ક એ કાઢી મૂકવાનું. તો 5 ગણ્યા હતા પહેલાં, પ્લસ 4 જાતિ નામ કર્મ,
5 + 4 9, 9 થઈ ગયા. હજી 6 ગણવાના બાકી છે. તો એકેન્દ્રિયને જે સ્પેશિયલી ઉદયમાં હોય એવા એકેન્દ્રિય જાતિ તો પહેલાં ગણી લીધી 9માં. પછી સ્થાવર, સ્થાવર, સૂક્ષ્મ સાધારણ, અને આતપ, હા સાધારણ ને સાધારણ અને આતપ, 4 એ થશે. હા એ થઈ ગયા. એકેન્દ્રિય અને યોગ્ય જે હોય છે તે, એટલે કેટલા 13 થઈ ગયા. હજી 2 ગણવાના છે. તો જે લબ્ધિ અપર્યાપ્ત જીવો છે એમને માટે કહ્યું છે કે તે કમ્પલસરી નપુંસકવેદી જ હોય છે. તો એમને પણ અહીંયાથી કાઢી મૂકવાના, એટલે અપર્યાપ્ત નામકર્મ પણ ઓગમાંથી કાઢી મૂકવાનું. એ થઈ ગયું. હવે અહીંયા આપણે જે આ ગણેલું છે 107, તે છે ભાવવેદની અપેક્ષા, એટલે પુરુષવેદ મોહનીય કર્મના ઉદયના હિસાબે આ લખેલ છે 107. તો એ પહેલાંથી 9મા ગુણસ્થાનક સુધી હોય, અને જીનનામ આવશે 13મે ઉદયમાં, એટલે જીનનામ પણ અહીંયાથી કાઢેલું છે. આ ટોટલ થઈ ગયા 15 કર્મ. કયા 15? પાછું ગણીએ. સ્ત્રીવેદ, નપુંસકવેદ, નરક્ત્રિક, જાતિ 4, સ્થાવર 4, આતપ, જીનનામ. ટોટલ 15 કર્મ ઓગમાંથી કાઢેલા છે. તો રહી જાય છે 107 કર્મ ઉદયયોગ્ય પુરુષવેદ માર્ગણાની અંદર. પછી પહેલા ગુણસ્થાનક એ 103 કર્મ ઉદયયોગ્ય છે. ત્યાં 117 હતા કર્મસ્થ મુજબ, અહીંયા છે હવે કેટલા? 103. ફરક કેટલાનું છે? તો 14નું. તો કયા 14? તો એક જીનનામ જે ગણ્યું આ 15ની અંદર, એને છોડીને બાકીના બધા કયા કયા? સ્ત્રીવેદ, નપુંસકવેદ, નરક્ત્રિક, જાતિ 4, સ્થાવર 4, આતપ. એ 14 કર્મ અહીંયા કર્મસ્થળના કમ્પેરિઝનમાં નથી ઉદયયોગ્ય. પછી અહીંયા બીજા ગુણસ્થાનકે જોઈએ તો 102 કર્મ અહીંયા છે ઉદયયોગ્ય. આપણા કર્મસ્થળની અંદર 111 હતા. 9 કર્મનો ફરક છે. તો 9 કઈ કઈ છે? તો સ્ત્રીવેદ, નપુંસકવેદ, નરગતિ ને નરકાયુષ્ય 4 થઈ ગયા. પછી જાતિ 4, નરકાનું પૂર્વી બી ગણીએ આપણે. નરકાનું પૂર્વી નહીં હતું ઉદયમાં આપણા કર્મસ્થળની અંદર, એટલે અહીંયા નહીં ગણીએ. અનુદયની અંદર રાખતા હતા બીજે, એટલે. તો કયા ગણ્યા? સ્ત્રીવેદ, નપુંસકવેદ, પછી નરગતિ, નરકાયુ 4 થઈ ગયા. પછી જાતિ 4, એટલે 8 થઈ ગયા. અને 3 એક તો સ્થાવર સૂક્ષ્મની 3 હતી ને, એ આમે નીકળે જ છે અહીંયા કર્મસ્થળની અંદર, એટલે માત્ર સ્થાવર રહે છે ઉદયયોગ્ય બીજે. તો એ સ્થાવર થઈ ગયા 9. બરાબર છે. હા, પાછું એક રિપીટ કરું. સ્ત્રીવેદ, નપુંસકવેદ, નરગતિ, નરકાયુ, જાતિ 4 અને સ્થાવર. તો એ 9 કર્મ અહીંયા કર્મસ્થળની અંદર ઉદયમાં હતા, પણ આ માર્ગણાની અંદર પુરુષોત્તમ માર્ગણામાં બીજા ગુણસ્થાનકે એનો ઉદય નથી. પછી ત્રીજે આવીએ. ત્રીજા ગુણસ્થાનકે 96 છે અહીંયા. ત્યાં કર્મસ્થળની અંદર 100 હતા. ફરક 4નું છે. કયા 4નું ફરક? તો સ્ત્રીવેદ, નપુંસકવેદ, પછી નરગતિ, નરકાયુ, આ 4. પછી ચોથો ગુણસ્થાનક, ત્યાં 99 કર્મ ઉદયયોગ્ય છે પુરુષવેદ માર્ગણામાં, અને કર્મસ્થળની અંદર 104 હતા. કેટલાનું ફરક છે? તો 5નું છે. 5 કયા તે હવે ગણીએ. સ્ત્રીવેદ, નપુંસકવેદ પાછું, પછી નરક્ત્રિક 5 થઈ ગયા. એ 5નું ફરક અહીંયા છે કર્મસ્થળના કમ્પેરિઝનમાં. પછી 5મા ગુણસ્થાનકે આવીએ તો ત્યાં આપણા કર્મસ્થળની અંદર 87 હતા, અહીંયા છે 85. 2નું ફરક છે. કયા? તો સ્ત્રીવેદ, નપુંસકવેદ 2 જ ખાલી. પછી અહીંયા કર્મસ્થળ મુજબ છઠ્ઠા ગુણસ્થાનકે 81 હતા, અહીંયા છે 79. ફરક કોનું છે? તો માત્ર 2 વેદ જે છે, નપુંસકવેદ અને સ્ત્રીવેદનો. પછી 7મું ગુણસ્થાનક, ત્યાં જોઈએ તો 74નો ઉદય પોસિબલ છે અહીંયા. એમાંથી કર્મસ્થળની અંદર 76 હતા, 2નો ફરક છે નપુંસકવેદ અને સ્ત્રીવેદનો. પછી અહીંયા 8મા ગુણસ્થાનકે પણ સેમ 2નું ફરક છે. 72 હતા કર્મસ્થળમાં, અહીંયા છે 70. પછી 9મા ગુણસ્થાનકે 66 કર્મસ્થળની અંદર હતા, અહીંયા છે 64 ઉદયયોગ્ય. એ સેમ 2નું ફરક છે નપુંસકવેદ અને સ્ત્રીવેદનો. આ રીતે ભાવવેદની અપેક્ષાએ 9 ગુણસ્થાનકો આપણે જોયા. પછી હવે કોઈ પૂછે દ્રવ્યવેદની અપેક્ષાએ વિચારણા.
તો એના હિસાબે જિન્નામ કર્મનો ઉદય 13મા ગુણસ્થાનકે પોસિબલ રહેશે. તો એના માટે અહીંયા 107ની અંદર ઓગમાં હજી એક જિન્નામનો એડિશન કરી લેવાનું, એટલે 108 જો પહેલાંથી 13મા ગુણસ્થાનક સુધી વિચારણા હોય તો. અને બાકી 10મો, 11મો, 12મો, 13મા ગુણસ્થાનક એ કર્મસ્થ મુજબ છે, એમાં કોઈ ફેરફાર નથી. પછી સ્ત્રીવેદ માર્ગણા. સ્ત્રીવેદ માર્ગણા જોઈએ તો એની અંદર કયા જીવો હોય, ભાવવેદની અપેક્ષાએ જોઈએ તો જેને સ્ત્રીવેદ મૌન્ય કર્મનો ઉદય હોય એવા જીવો, અને એવા જીવો પહેલાંથી 9મા ગુણસ્થાનક સુધી હોઈ શકે. હવે પહેલાં તો વેદ કાઢી મૂકવાનું ઓઘમાંથી. 122 કર્મ ઉદય યોગ્ય છે, એનામાંથી અહીંયા માત્ર 105 છે ઉદય યોગ્ય, 17 કર્મ નથી. હવે આની અંદર સ્ત્રીવેદ જે છે માર્ગણા, એમાં બાકીના 2 વેદનો ઉદય નહીં હોય પોસિબલ, એટલે ઓઘમાંથી પહેલાં એ 2 કાઢી મૂકવાના, નપુંસક વેદ અને પુરુષવેદ 2 કાઢ્યા. પછી એવી ગતિ કાઢી નાખવાની જેની અંદર એનો ઉદય નહીં હોય, તો નરકની અંદર એનો નહીં હોય ઉદય, અને એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયમાં સ્ત્રીવેદનો ઉદય નહીં હોય, તો નરક ત્રિક એ કાઢી મૂકવાનું, નરક ગતિવાળા. એટલે કેટલા થયા? 5 થયા. પુરુષવેદ, નપુંસક વેદ, નરક ત્રિક 5 કર્મ થયા. પછી એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય એને જે હોય એવા જાતિ નામ કર્મ, એટલે જાતિ ચતુષ્ક કાઢી મૂક્યા. પછી એકેન્દ્રિયને જે હોય માત્ર ઉદયમાં એવા તો સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, આ 4 કર્મ. પછી જે રૂલ આપણે આગળ અહીંયા જોયું પુરુષવેદ માર્ગણામાં, એ રૂલ કયો કે જે લબ્ધિ અપર્યાપ્ત જીવો છે એ બધા નપુંસક વેદી જ હોય, પણ પુરુષવેદી કે સ્ત્રીવેદી નહીં હોય. એના હિસાબે લબ્ધિ અપર્યાપ્ત જીવોને જે કમ્પલસરી ઉદયમાં હોય એવો અપર્યાપ્ત નામ કર્મ એ પણ કાઢી મૂકવાનું. પછી હવે આ સ્ત્રીવેદી છે, તો સ્ત્રીવેદી જે હોય એમને આહારક દ્વિકનો ઉદય નહીં હોય, એના હિસાબે આહારક દ્વિકને પણ અહીંયા ઓઘમાંથી કાઢી મૂકવાનું. એમના માટે એમ જ કહેલું છે કે તેઓ પૂર્વના અભ્યાસના અધિકારી નહીં હોય, એના હિસાબે સ્ત્રીવેદનો ઉદય જેને હોય એ 14 પૂર્વધર તેઓ બની નહીં શકે, અને 14 પૂર્વધર હોય એને જ આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ શકે, અને આહારક લબ્ધિ હોય તો જ આહારક શરીર બનાવી શકાય અને આહારક દ્વિકનો ઉદય હોઈ શકે. પણ પૂર્વનો અભ્યાસ ન હોવાના કારણે આહારક લબ્ધિ એ નહીં હોય અને આહારક દ્વિકનો પણ ઉદય પોસિબલ નહીં હોય, એના હિસાબે એને અહીંયા ઓઘમાંથી કાઢી મૂકવાનું. અને ભાવવેદની અપેક્ષાએ માત્ર પહેલાંથી 9th ગુણસ્થાનક ગણેલા છે, એટલે 13મા ગુણસ્થાનકે જે ઉદયમાં આવે એવો જિન્નામ ઓઘમાંથી કાઢેલું છે. આ રીતે ટોટલ 17 કર્મ ઓઘમાંથી કાઢ્યા. પાછું ગણીએ કયા કયા 17? પુરુષવેદ, નપુંસક વેદ, પછી ગતિ રિલેટેડ કાઢવાના, નરક ત્રિક, જાતિ 4, સ્થાવર 4, આતપ. પછી એ વેદની અંદર જે ઉદયમાં નહીં હોય એવો આહારક દ્વિક એ કાઢ્યું. અને પછી 13મા ગુણસ્થાનકે ઉદયમાં હોય જે, અને અહીંયા પહેલોથી 9મો માત્ર ગણેલ છે, એના હિસાબે જિન્નામ કર્મ એ ટોટલ 17 કર્મ ઓઘમાંથી કાઢી મૂક્યા આપણે, એટલે બચી ગયા 105 કર્મ ઉદય યોગ્ય સ્ત્રીવેદ માર્ગણાના ઓગે. પછી પહેલા ગુણસ્થાનકે જોઈએ તો 103 કર્મ ઉદય યોગ્ય છે. ફરક કોનું કોનું થયું, એટલે કેટલાનું ફરક છે? પહેલાં તો 117 હોય તો 14 કર્મનો અહીંયા ફરક છે. કયા 14 કર્મ? તો પુરુષવેદ, નપુંસક વેદ, પછી નરક ત્રિક 5 થઈ ગયા, જાતિ 4 એટલે 9, પછી સ્થાવર 4 એટલે 13, આતપ એટલે 14. એ 14 કર્મનો ઉદય અહીંયા નહીં હોય કર્મસ્થળના કમ્પેરિઝનમાં જોઈએ તો. તો આહારક દ્વિક તો હોય છે બીજામાં, અને આમાં નથી, તો એનો ફરક ક્યાં આવશે? એનો અહીંયા અનુદય હતો ને, એટલે એનું ફરક અહીંયા આપણને અહીંયા નહીં દેખાશે, 6ઠ્ઠા ગુણસ્થાનકે ફરક દેખાશે. ઓકે, હા. તો 103 આ રીતે અહીંયા છે ઉદય યોગ્ય. પછી બીજા ગુણસ્થાનકે જોઈએ તો 102, જે પ્રમાણે પુરુષવેદનું જોયું હતું એ રીતે જ સેમ છે. આની અંદર બીજો કોઈ ફરક ફેરફાર નથી, 102 જ છે. આપણા કર્મસ્થળની અંદર કેટલા હતા? 111 હતા, અહીંયા છે 102. તો ફરક કેટલાનું છે? 9 કર્મનો ફરક છે.
કયા નવ કર્મનો ફરક છે ગણાવો છો કોઈ ભાગશાળી? બીજા ગુણસ્થાનકે કર્મસ્થવના કમ્પેરિઝનમાં અહીંયા માત્ર 102 કર્મ ઉદયયોગ્ય છે સ્ત્રીવેદ માર્ગણાની અંદર. કર્મોત્સવની અંદર 111 હતા, પણ અહીંયા 102 જ છે. પુરુષ વેદ ને નપુંસક વેદ બે, હા અને પછી આ જાતિ ચતુષ્ક. હા 6 થઈ ગયા, પછી હજી 3 બોલો. હા, હજી 3. આહારક તો તમે કીધું છઠ્ઠા એ જશે. આતપ, હા આતપ એક 7 થઈ. આતપે ત્યાં કાઢતા હતા કર્મોત્સવની અંદર, એટલે એ અહીંયા નહીં ગણવાનું. અહીંયા એક ખાલી સ્થાવર બચશે ને, સ્થાવર. હા, સ્થાવર અહીંયા ડિફરન્સમાં આવશે, હા, પછી સ્થાવર એ આવશે. ગણવાના. અને જાતિ વિસર્ગ. જાતિ ચતુષ ગણાઈ ગઈ, હા 2 બાકી છે હજી. તો પુરુષ આહારક વેદ, નહીં ગણાય, નપુંસક અને એ વેદ, તો છઠ્ઠી ગણાશે. નરકના યોગ્ય જે છે, નરકાનું પૂર્વી. નરક. હા, નરકાનું બે પૂર્વી. નરકાની પૂર્વી ને નરક ના, ગતિ. નરકાનું પૂર્વી છોડીને બે હા. બાકી. નરક. નરક ગતિ, નરકાયુ. નરકાયું. હા, હા, તો એ 9 કર્મ કયા કયા 9 તે પાછું એક વખત રિપીટ કરી દઉં. પુરુષ વેદ, નપુંસક વેદ, હમ નરકાયું, નરક ગતિ, હમ જાતિ ચતુષ્ક હમ અને સ્થાવર. બરાબર. એ 9 નો અહીંયા ડિફરન્સ છે કર્મસ્થવના કમ્પેરિઝનમાં. પછી નેક્સ્ટ અહીંયા આવીએ ત્રીજા ગુણસ્થાનકે 96 કર્મ ઉદય યોગ્ય છે. કર્મસ્થવમાં 100 હતા, અહીંયા છે 96, ફરક 4 નો છે. હવે ગણાવો. અહીંયા પુરુષ વેદમાં જે જોયું હતું એ સેમ છે. પુરુષ વેદ, નપુંસક વેદ તો આવશે જ. બે વેદ અને બે અનુપૂર્વ. ના, નરક યોગ્ય 2 જે છે, નરક ગતિ નરકાયુ અને પુરુષ વેદ નપુંસક વેદ. નપુંસક વેદ. એ 4. હા, હા, તો એ 4 નું અહીંયા ડિફરન્સ. પછી ચોથા ગુણસ્થાનકે આવીએ, ત્યાં 96 કર્મ ઉદય યોગ્ય છે, અને આપણા કર્મસ્થની અંદર હતા 104. અહીંયા કેટલાનું ફરક થઈ ગયું છે? 8 નું ફરક છે. હવે એ 8 કયા છે તે ગણવાનું છે આપણને. આની અંદર હવે શું કરવાનું, આપણે જે પણ આનુપૂરીઓ એડ કરતા હતા ત્યાં કર્મોત્સવની અંદર, એ અહીંયા કોઈ પણ એડ નહીં થશે. એ છે એક મેઇન ડિફરન્સ. 4 એ થઈ ગયા. અને બીજા કયા? પુરુષ વેદ, નપુંસક વેદ, નરક ગતિ, નરકાયુ, એટલે ટોટલ 8 થઈ ગયા. કેમ નહીં ગણવાની આનુપૂર્વી? સ્ત્રી વેદી છે ને એટલે. અને ચોથો ગુણસ્થાનક છે. ચોથો ગુણસ્થાનક માટે એવું છે રૂલ કે કોઈ પણ જીવ ચોથો ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવમાં જો જાય તો તે જો દેવમાં જતો હોય તો ત્યાં પુરુષ વેદી દેવ બનશે, સ્ત્રી વેદી નહીં બનશે. પછી નરકમાં જાય તો નપુંસક વેદી બનશે, ચોથો લઈને જાય તો, શાયક સમકીતિ વગેરે જે હોય એવા. પછી જો મનુષ્ય કે તિર્યંશમાં આવે તો પુરુષ વેદી બનશે, એટલે સ્ત્રી વેદી નહીં બનશે. પણ એવું ક્વચિત પોસિબલ છે, પણ એક રેર સિચ્યુએશન અહીંયા ગણેલા નથી. બ્રાહ્મી સુંદરીજી વગેરે જેવા, મલ્લીનાથ ભગવાન જેવા, એવાને અહીંયા નથી ગણ્યા. એટલે એ વૈમાનિક ના દેવમાં જ જશે, પહેલા બીજા સુધી બી નહીં, એની ઉપરના દેવમાં જ જશે, એમ જ ને? કેમ કે દેવી નહીં. બીજા દેવલોક સુધી તો છે. નહીં, પણ જઈ શકે છે. પેલા બીજામાં એ છે ને સમકીતિ દેવોનું ઉત્પન્ન. દેવ હોય હા, ને, એટલે દેવમાં જાય. હા, હા, એટલે મેન અહીંયા એવું છે કે ચોથો લઈને સ્ત્રી વેદી તરીકે ઉત્પન્ન નહીં થાય નેક્સ્ટ ભાવમાં, એટલે લઈને જ નહીં જાય ચોથો ત્યાં સ્ત્રી વેદી તરીકે ઉત્પન્ન થવા. તો આનુપૂરીનો ઉદય જે વચમાં આવે ભાવ બદલતા ટાઈમે, એનો ઉદય પણ નહીં હોય. એના હિસાબે 4 આનુપૂરી અહીંયા ચોથા ગુણસ્થાનકે કાઢી છે. પણ આગળ પહેલે 2 જે ગુણસ્થાનકે તો આનુપૂર્વી 3 પોસિબલ છે ઉદયમાં, નરક સિવાયની. ત્રીજે કોઈની પણ ઉદયમાં હોતી જ નથી આનુપૂરી. અને અહીંયા સ્ત્રીવેદી છે એટલે ચોથે પણ કોઈ પણ આનુપૂરીનો ઉદય નહીં હશે. એ થઈ ગયું ક્લિયર. પછી 5મા ગુણસ્થાનક આવીએ, ત્યાં 85 કર્મ ઉદય યોગ્ય. હવે અહીંયા માત્ર 2નો જ ફરક છે. કયોનો? તો જે વેદ છે બંને, સ્ત્રીવેદ સિવાયના, નપુંસક વેદ અને પુરુષ વેદનો ફરક. આપણે ત્યાં 5મા ગુણસ્થાનકે કર્મસ્થવની અંદર હતા 87 ઉદય યોગ્ય, અહીંયા છે 85, 2નો ફરક. પછી 6ઠા ગુણસ્થાનકે 2 વેદ અને 2 આહારક દ્વિક. આહારક. હા, હા, એ 4નું ફરક ગણવાનું કર્મસ્થવના કમ્પેરિઝનમાં.
એનો રીઝન આપણે આગળ જોઈ લીધું. સ્ત્રીવેદીને આહારક દ્વિકનો ઉદય પોસિબલ નથી, આહારક લબ્ધિ નહીં હોય, 14 પૂર્વનો અભ્યાસ નહીં હોય એના હિસાબે. પછી 7મા ગુણસ્થાનકે 76 કર્મ ઉદય યોગ્ય છે કર્મસ્તવમાં, પણ અહીંયા છે 74. બેનો ફરક છે સેમ, નપુંસક બે વેદ. પુરુષ વેદ. હા. પછી 8મા ગુણસ્થાનકે 70 કર્મ ઉદય યોગ્ય, અહીંયા 2 વેદનું ફરક છે. 8મે કર્મસ્તવમાં 72 હતા, અહીંયા 70. પછી 9મે 64 છે, અહીંયા ત્યાં હતા 66 કર્મસ્તવમાં. સેમ 2 વેદનું ફરક છે, નપુંસક અને પુરુષ વેદનો. અહીંયા સુધી ભાવવેદની અપેક્ષાએ પહેલાંથી 9મો ગુણસ્થાનકનો આપણે ઉદય સ્વામિત્વ જોયો. પછી હવે કોઈ પૂછે કે દ્રવ્ય વેદની અપેક્ષાએ શું ગણવાનું, તો એ અપેક્ષાએ જો વિચારવામાં આવે તો પહેલાંથી 13મા ગુણસ્થાનક સુધી ઉદય સ્વામિત્વ, અને એની અંદર 105ની અંદર એક જીનનામ એડ કરીને 106 કર્મ ઉદય યોગ્ય, અને 13મા ગુણસ્થાનકે કારણ જીનનામનો ઉદય હોય છે એના હિસાબે એને અહીંયા એડ કરવાનું. બાકી 10મો 11મો 12મો 13મો ત્યાં કર્મસ્તવ મુજબ જ છે, યોગ મુજબ, એની અંદર કોઈ ફેરફાર અલગ નથી. આ રીતે અહીંયા આપણે આ કર્મો જોયા. નેક્સ્ટ હવે નામકર્મ, આયુષ્ય કર્મ અને ગોત્ર કર્મ, આ ત્રણની વિચારણા જેની અંદર છે તે એવો તિર્યંજ ગતિ માર્ગણા. તો એ તિર્યંજ ગતિ માર્ગણાની અંદર વિચારણા કરવામાં આવે તો બાકીની 3 ગતિઓ નહીં આવે. અને તિર્યંજ ગતિની અંદર કેટલા છે પોસિબલ ગુણસ્થાનક, તો પહેલોથી 5મો, એનાથી ઉપરના નહીં હોય. એ પહેલોથી 5મો ગુણસ્થાનક થઈ ગયું. અને હવે એની અંદર ઓગે 107 કર્મ ઉદય યોગ્ય છે. 122માંથી 15 કર્મ નથી ઉદય યોગ્ય. એ કયા 15? તો એમાં વિચારવાનું. પહેલાં તો આ તિર્યંજ ગતિ છે, એટલે બાકીની 3 ગતિ કમ્પ્લીટલી કાઢી મૂકવાની. એટલે દેવત્રિક, નરકત્રિક, મનુષ્યત્રિક, 3 ત્રિકો કાઢી મૂકી, 9 કાઢી મૂક્યા. પછી વૈક્ર્ય દ્વિક એ પણ કાઢી મૂકવાની, કારણ અહીંયા વૈક્ર્ય દ્વિક ગણવામાં આવેલું છે જે તે ભવ પ્રત્યયિક ગણવામાં આવેલ છે. ભલે કોઈ તિર્યંચને લબ્ધિ હોય પોસિબલ, વૈક્ર્ય લબ્ધિ, પણ તેની અહીંયા ગણતરી નથી કરવામાં આવેલી. આ ભવ પ્રત્યયિક જે વૈક્ર્ય દ્વિકનો ઉદય હોય તે માત્ર ગણેલું છે અહીંયા ઉદય સ્વામિત્વની અંદર વિચારણા જે પણ કરેલ છે એમાં. એના હિસાબે તિર્યંજ ગતિમાંથી પણ વૈક્ર્ય દ્વિક કાઢી મૂકવાનું. એટલે ટોટલ કેટલા કાઢ્યા આપણે? વૈક્રિય અષ્ટક અને મનુષ્યની 3. રાઈટ. હા, એટલે 11 થઈ. 11 કાઢ્યા. હવે તિર્યંજ છે એને 5 જ ગુણસ્થાનક હશે, 14 પૂર્વ વગેરે નહીં હોય, આરક લબ્ધિ નહીં હોય. આરક જીનનામ, હા, હા, એટલે 3 ગઈ. હા. અને હજી એક ઉચ્ચ ગોત્રનો ઉદય ભવ પ્રયોગ્ય, એટલે એનો જે ભવ છે તિર્યંજ ગતિ મળેલ છે એને, અને નરક ગતિવાળા, આ 2 ગતિઓ એવી છે એની અંદર ઉચ્ચ ગોત્રનો ઉદય નહીં હોય એના ભવના હિસાબે. કમ્પલસરી નીચ ગોત્રનો જ ઉદય હશે, એટલે ઉચ્ચ ગોત્ર પણ અહીંયા કાઢી મૂકવાનું ઓગમાંથી. આ રીતે ટોટલ 15 કર્મ કાઢ્યા. કયા 15? તો ગણીએ. વૈક્રિય અષ્ટક, મનુષ્ય ત્રિક, આહારક દ્વિક, જીન નામને ઉચ્ચ ગોત્ર. આ 15 કર્મ અહીંયા ઓગમાંથી કાઢ્યા. પછી પહેલો ગુણસ્થાનકે આવીએ. અહીંયા છે 105, ત્યાં કર્મસ્તવની અંદર હતા 117. કેટલાનું ફરક છે? 12 કર્મનું ફરક છે. કયા 12? અહીંયા આપણે 15 કાઢ્યા હતા, અહીંયા 12 કાઢવાના છે, એટલે 12નો ડિફરન્સ છે. કયા 12? તો જીનનામ અને આહારક દ્વિક, આ બંને છોડીને બાકીના જે છે બધા, એ બધાનો ફરક. કયાનો ફરક? તો વૈક્રિય અષ્ટક, મનુષ્ય ત્રિક, પછી ઉચ્ચ ગોત્ર. આ 12 કર્મનો ફરક છે અહીંયા પહેલા ગુણસ્થાનકે કર્મસ્તવના કમ્પેરિઝનમાં. પછી બીજે ગુણસ્થાનકે જોઈએ તો 100 કર્મ ઉદય યોગ્ય છે. કર્મસ્તવની અંદર હતા 111, અહીંયા છે 100. 11 કર્મનું ફેર છે, ડિફરન્સ છે. કયા 11? તો દેવત્રિક, પછી મનુષ્ય ત્રિક, નરક ગતિ નરકાયુ, વૈક્રિય દ્વિક અને ઉચ્ચ ગોત્ર. એટલાનું ફરક છે. એ 11 કર્મનું. અહીંયા આપણે નરકાનુપુરી કર્મસ્તવની અંદર આમે અનુદયની અંદર રાખતા હતા, એટલે અહીંયા આપણે ડિફરન્સમાં નથી ગણેલી એને. પછી
ત્રીજા ગુણસ્થાનકે 91 કર્મ ઉદયોગ્ય. ત્યાં કર્મોત્સવની અંદર 100 હતા, અહીંયા છે 91. 9નો ફરક છે. કયા 9નો? તો વૈક્રી અષ્ટકમાંથી 2 આનુપૂરી કાઢી મૂકવાની, એ 6 થઈ ગયા. કયા કયા 6? તો વૈક્ર્ય દ્વિક, દેવગતિ દેવાયુ, નરગતિ નરકાયુ, પછી મનુષ્ય ગતિ મનુષ્યાયુષ્ય અને ઉચ્ચ ગોત્ર. આટલા 9 કર્મ, એનો ફરક છે ત્રીજા ગુણસ્થાનકે. પછી ચોથો ગુણસ્થાનકે આવીએ તો અહીંયા 92 છે, ત્યાં હતા 104. ફરક કેટલાનું છે? 12 કર્મનો ફરક છે. કયા 12 કર્મ? તો જીન નામને આહારક દ્વિકને છોડીને બાકીના બધા જે આપણે ઓઘમાંથી કાઢ્યા હતા એ ગણીએ અહીંયા. કયા કયા? તો વૈક્રી અષ્ટક આખું, મનુષ્ય ત્રિક, ઉચ્ચ ગોત્ર. એ 12 કર્મનો અહીંયા ફરક છે કર્મસ્થળના કમ્પેરિઝનમાં. પછી પાંચમા ગુણસ્થાનકે આવીએ, ત્યાં 84 કર્મ અહીંયા ઉદયયોગ્ય છે. કર્મસ્થળની અંદર 87 હતા. હવે અહીંયા કેટલાનું ફરક છે? 3નું. કયા 3? કોઈ ભાગશાળી ગણાવો. મનુષ્યના આવશે 2, અને મનુષ્યાયુષ્ય ને અને ઉચ્ચ ગોત્ર. રાઈટ, મનુષ્ય ગતિ મનુષ્યાયુષ્ય અને ઉચ્ચ ગોત્ર, આ 3નું અહીંયા ફરક છે કર્મસ્થળના કમ્પેરિઝનમાં. હવે આ 5 જ હતા ગુણસ્થાનક પોસિબલ તિર્યંજ ગતિ માર્ગણાની અંદર, એ આપણે જોયા. આની અંદર આપણે કયા કયા કર્મોનું આ કર્યું છે વિચારણા? તો નામ કર્મ, આયુષ્ય અને ગોત્ર. માત્ર 3 કર્મોનો અહીંયા વિચારણા હતી કર્મસ્થળના કમ્પેરિઝનમાં. એમાંથી આપણે જે ત્રિકો જોઈ, વૈક્રી અષ્ટકની અંદર દેવત્રિક, નરકત્રિક, મનુષ્યત્રિક, એ ત્રિકોની અંદર નામ કર્મ અને આયુષ્ય કર્મ આવી ગયા હતા. આરક દ્વિક નામ કર્મ છે, જીન નામ કર્મ છે, અને ઉચ્ચ ગોત્ર એ છે ગોત્ર કર્મ. આ રીતે આ 3 કર્મોની વિચારણા અહીંયા આપણે કરેલી. એટલે આના બીજા કર્મો બાકી રહ્યા કે બધું આવી ગયું? આટલા જ કર્મોમાં ફરક પડે છે, હા, બાકી બધા જેમ છે એમ જ છે. હા, કર્મ આગળનું પેજ બી જોયું ને મેં, તો મેં તો ખાલી 2 જ કર્મ લખ્યા છે કે એક જ કર્મ લખ્યું છે, તો એ કેમ મેં ખ્યાલ ના આવ્યો. હા, તે કર્મસ્થળના કમ્પેરિઝનમાં માત્ર આનું જ વિચારણા છે. એક જ કર્મમાં ફરક પડે છે, બાકી બધું એમ એઝ ઇટ ઇઝ છે. હા, એમ જ ને? હા, બરાબર, એમ જ. ઓકે. અહીંયા સુધી આપણે જોયું અને આપણો આજનો સમય કમ્પ્લીટ થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.